હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મજા માં જશો બધાને. જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 8:40 ને અત્યારે જો મસ્ત મજાનું આ વખત વ્યૂ આવે છે ને મારા બા અત્યારમાં ભાખરી બનાવે છે. તો હાલો મિત્રો બનાવો. તો જો મારા બા બનાવે છે મિત્રો અત્યારમાં ભાખરી. શું કરો મમ્મી? ભાખરી બનાવો. અમારે જો મિત્રો આ ભાઈ ટિફિન ભરે છે અને નિશાળે જવાનું હોય. તો અત્યારે અમે ભાખરી બને છે. તો ભાખરી બની જાય મિત્રો પછી આપણે શા બનાવવાનું બાકી છે. તો શા બની જાય મિત્રો પછી આપણે સાંજ ભાખરી ખાઈ લઈએ. તો હવે ભાખરી બની જાય પછી શા કરી નાખીએ. તો મિત્રો આપણા ઘરે અત્યારે વીસી નીકળો છે. જોઈએ કે તમે ના વીસીને કઈ રીતે પકડવો એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હું હવે કરું છું મિત્રો વીસી પકડવાનું કામકાજ ચાલુ. જો મિત્રો ચાલે છે વીસી. લાવો કંઈક, લાવો હાંચી વંચી લાવો કંઈક તો પકડાય ને. કાદરિયા વીસી હો મિત્રો. જો ટગ્ગુ વીસીનું નામ છે. લીંગા વાળો છે. ફોન મૂક પેલા પછી પકડ નકર વિયો દાહે એમ કહું. એ આગળ હળ પકડશે તો લાવો કાંઈક ડબલું લઈ ઢાંકણું. તો મિત્રો પકડી લીધો છે. વધી જ ઢાંકણું મિત્રો ડબલામાં પકડી લીધો છે. તમારે જો કોઈને વીસી વીસી પકડવું હોય તો આપણે સંપર્ક કરજો. આપણે વીસી પકડતા ફૂલ પાવે છે ને આ વીસીને આપણે તેલમાં તળીશું ને આગળનો હું ઇતિહાસ એ બતાવી. અત્યારે મિત્રો અમે તો વીસી પકડીને આ ડબલામાં ભરેલો છે. ચલો જગ્યું નાખ્યો છે. હવે આમાં તેલ લેવાનું છે આપણે થોડુંક ખાવા માટે અને પછી આપણે તેલમાં તળવાનો છે વીસીને. પછી આના શું ફાયદા છે એ હું તમને આગળ બતાવવાનો છું. તો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો. તો અત્યારે ચલો જગી ગયો છે. તો આના પહેલાં મિત્રો આપણે તેલને ફૂલ ખદખદાવવાનું છે એટલે કે ફૂલ અંદર જેવું થઈ જાય. પછી એને વીસી તેલમાં નાખીને તળી નાખવાનો છે. પછી આગળ શું છે હું તમને બતાવી. તો બન્યા રહેજો. તો મિત્રો અત્યારે તેલ આવી ગયું છે ફૂલ. હવે આપણે વીસી નાખવાનું છે. તમે જોજો. ઢાંકણું ખોલી છે. હેઠે તળિયે છે ને તળિયે જ હોય. હાલો તળિયે છે. હાલો ખોલો. ઉતાવળ રાખો. એ હેઠે તળિયે છે. તો જો મિત્રો બેઠો હે તો આપણે નાખવાનું છે તેલમાં. નાખી જાય હેઠળ પકડી ફટાફટ ઉતાવળ રાખો. તો હવે નાખી છીએ મિત્રો બકડીયામાં. તો અત્યારે તળાય છે મિત્રો વીસી. હા મિત્રો તળાઈ જાય એટલે પછી એનું તેલ લઈ લેવાનું છે. એક શીશીમાં ભરી લેવાનું છે તેલને આપણે. તળાઈ જાય પછી તળાઈની રાહ હવે 5 મિનિટ જોઈ દઈશું. કેમ કે આને 5 મિનિટ મિત્રો રહેવા દેવું પડે તેલમાં. પછી વીસીના કાઢીને ફેંકી દેવાનો ને તેલને શીશીમાં ભરી લેવાનું. ને મિત્રો તેલના ફાયદા કહું તો તમને જો કાનમાં દુખતું હોય પછી કાનમાં ઓલી છલુછી હોય તો તમે કાનમાં રેડો તો તમારે એ બંધ થઈ જાય. એટલે આનો દેશી ઉપાય છે. તો આ જરૂર કરજો વીસી તેલમાં તળીને. મમ્મી આ વીસીનું તેલ નાખે ફાયદો શું છે? કાનમાં ગમે એવું દુખતું હોય હમું જઈને બોલો. હમું જઈને બોલો. તળાઈ જશે હવે. હમું જઈને બોલો. શું ફાયદો થાય? કાનમાં ગમે એવું દુખતું હોય તો દવાખાને ન જવું પડે. આનાથી સારું સીધા ટીપા પાડીએ એટલે. કેટલા ટીપા પાડવાના હોય? 2 ટીપા. તો મિત્રો આ વીસીના તેલના 2 ટીપા પાડવાના હોય એટલે તમારા કાનમાં ગમે તેવું દુખતું હોય મટી જાય. તો આ તો દેશી ઉપાય. તો હવે આપણે તેલમાં તળાઈ ગયો છે. તો શીશીમાં ભરી લઈને મેં કીધી કોઈને જોતું હોય તો આપણે દઈશું. તો કમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમારા મહેમાન આવ્યા છે. હું તમને બતાવું. તો સાલી આવે છે. જો હા મિત્રો અમારા મહેમાન આવે છે. કેમ સવા સવા મજામાં? કેમ સવા સવા મજામાં? હે સવાય? તો મિત્રો અમારા સવાય આવ્યા છે અત્યારમાં. ઓ સવાય કેમ છો? મજામાં? મજામાં છો ને? તો વાંધો નહીં. તો જો મિત્રો અમારા સવાય આવ્યા છે. તો આપણે સાબા કરીને પાઈ દઈએ હવે. તો પાછા રિક્ષા જઈએ તો મિત્રો પાછા બીજી વાર આવે નહીં. તો અત્યારે જો આટો મારવા આવ્યા છે. તો મિત્રો અત્યારે આપણે નાખવાનું છે ઝાડ. તો આવી ગયા છે અમારા સવાય. કા સવાય ઝાડ નાખવા આવી ગયા? કાંઈક બોલો, કાંઈક બોલો, કાંઈક બોલો. તમે શરમ બહુ લાગે તમને. કાંઈક બોલો, કાંઈક બોલો, કાંઈક બોલો. હું ઝાડ નાખું એમ તો કયો પણ.
હશે કેમ કે બોલાય તમારે કઈ શીખો તો મિત્રો અત્યારે અમે ઝાડ નાખીએ છીએ તો હાલો તમને બધું બતાવું કઈ રીતે ઝાડ પીટ કરીએ છીએ અમે ભેંસુ માટે તો મિત્રો અત્યારે આપણે કરી નાખ્યું છે ઝાડનું કામ કમ્પ્લીટ જુઓ આ બાજુ બધું ઉપર બધું ઝાડ નાખી દીધું છે કારણ કે આપણે મિત્રો અહીં જનાવર આવી જાય છે કારક દીપડોને હાવીને આવું આવી જાય છે ને તો આપણા માલ માટે સેફટી માટે આપણે કામ એટલું કરી નાખ્યું છે તો હવે બીજું કાંઈ કામ નહીં તો ઘડીક ફોન ઘુમાડીએ ને એકલો વિડીયો મારે એડિટિંગ કાલનો કરવાનું છે ને તો હું કરી નાખું પછી પાછા આપણે મળશું મિત્રો તો મિત્રો અત્યારે આપણે ચડવાનું છે જો આપણા મકાન પર થોડા નળિયા રિપેર કરવા માટે તો ચાલો નળિયા ઉપર જઈને રિપેર કરતા આવીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નળિયા બળિયા બધું કમ્પ્લીટ કરીને આવ્યા છીએ ને જુઓ તમે આ ઝાડવું બતાવું જો આ લીંબોડું નથી મિત્રો આંબળો નથી બીજું ગમે તે ઝાડવું છે તમને ખબર હોય તો જલ્દી કોમેન્ટ કરો 1 2 ને 3 તો તમને જો ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરો અને આજનો વિડીયો મિત્રો આપણે પૂરો કરીશું કેવો લાગ્યો છે તમને જરા કોમેન્ટ કરી દેજો જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં તો મળીએ મિત્રો આવા નવા બીજા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય ટાટા